ફ્રેન્ડ્સ, હું ડોક્ટર રજની બલર મેડિસિન એન્ડ ઓર્થોપેડિક હોસ્પિટલ સુરતથી. આજે આપણી સાથે છે રાહુલભાઈ મોટા, જે દ્વારકાથી અમારી હોસ્પિટલમાં સ્ટીચલેસ એમઆઈ હિપ રિપ્લેસમેન્ટ કરવા માટે આવેલા. આજે એમના હિપ રિપ્લેસમેન્ટને 1.5 મહિના જેવું થઈ ગયું છે. તો આજે આપણે એમની સાથે વાતચીત કરીશું, એમને ઓપરેશન પછી કેવું લાગે છે. કેમ છે રાહુલભાઈ? બસ મજામાં, સારું છે સર. શું તકલીફ હતી તમને? લેફ્ટ સાઈડમાં કેટલા ટાઈમથી હતું? 4 વર્ષ 4 વર્ષથી એવી રીતે. તો એવીના કારણે તમારા જીવનમાં શું તકલીફ થતી હતી તમને? ઉઠવામાં તકલીફ હતી, બેસવામાં તકલીફ હતી, બાઇક ચલાવવામાં તકલીફ હતી. ઓકે, એટલે રૂટીન જે રોજિંદા કામ કરતા એમાં તકલીફ પડતી. તમારા ઓપરેશનનો કેટલો ટાઈમ થયો છે? 1.5 મહિનો થયો. કેવું છે ઓપરેશન પછી? સારું છે. શું કેવું લાગે છે? ઓપરેશન પહેલા જે દુખાવો હતો થાપાનો બિલકુલ નથી. બીજા દિવસથી ચાલવા માંડ્યા, કોઈ સહારા વગર તમે ચાલતા હતા. અત્યારે દાદા ચલ ઉતર કરવામાં, બાઇક ચલાવવામાં કોઈ બધું થાય છે. પરાઠી વાળી બેસો છો? બેસાય છે. ઉબળક. ઓકે, તો જે લોકો એવીના દર્દી હોય કે જે ઓપરેશન કરવા માટે ડરતા હોય, તો તમે એમને શું સલાહ આપશો કે ઓપરેશન કરાવે કે નહીં? ડરવાની કઈ જરૂર નથી. ઓપરેશન આ નોર્મલ છે અને ઓપરેશન કરાવે એ લાઈફ બહુ સારી છે. ભાઈ લોકોને મેઇન એવું ડર હોય કે ભાઈ ટ્રાવેલિંગ કરીને દ્વારકાથી અહીંયા આવું અને અહીંથી ટ્રાવેલિંગ કરીને જવું, તો તમને શું લાગે ટ્રાવેલિંગમાં કઈ ટેન્શન જેવું છે કે ના, કાંઈ ટેન્શન જેવું કાંઈ છે. ઓકે, ચાલો, થેન્ક યુ. ઓકે.